એક જ મિનિટ ચલો હવે આની દિશા તમે લખશો આ જમણી તરફ હતી તો આ ડાબી તરફ લખાય ડાબી કોઈ ડાઉટ આમાં E1B એ જ રીતે માઇનસ ક્યુ ને કારણે ક્યુ ઋણ ને લીધે બી પર વિદ્યુત ક્ષેત્ર ચલો સૂત્ર શું થશે E2B બરાબર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ ઋણ હતો એટલા માટે અહીં અથવા તો અહીં ઋણ લખો અપોન આર સ્ક્વેર એટલે કે આર ડેશ સ્ક્વેર હવે ડેશ એટલા માટે થશે કે અહીંયાથી આનું અંતર 0.05 પ્લસ 0.05 પ્લસ 0.05 આ ત્રણે ત્રણનું સમેશન કરશો એટલે તમારી જોડે આવશે 0.15 મીટર એટલેથી આટલું અંતર આટલું થયું બરાબર તો આ અંતર આપણે મેળવવાનું પહેલા બરાબર તો ચલો તો અહીંયા આગળ આપણી જોડે હવે થશે શું આની અંદરથી કઈ રીતે ગણીશું આપણે તો E2B is equal to K એટલે 9 into 10 raised to 9 into Q ની વેલ્યુ છે 10 raised to -8 પણ ઋણ નિશાની એટલે આગળ લઈ લીધી અને અહીંયા આગળ આવશે 0.15 નો સ્ક્વેર is equal to અહીંયા આગળ લખશો તમે -9 into 10 થઈ જશે છેદની અંદર 15 નો વર્ગ કરો અને ઉપર આવી જશે તમારે 10 ની 4 ઘાત હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે બરાબર આનું કેલ્ક્યુલેશન ગઈકાલે આપણે કર્યું જ લગભગ કેટલું આવ્યું છે જોઈ લો કર્યું ગઈકાલે આપણે તે નથી કર્યું ચલો આપણે કેલ્સી શોધીનું તમને કરી આપ્યું કેલ્ક્યુલેટર બરાબર ચલો 15 એટલે આવશે આ 225 માઇનસ 9 ગુણ્યા 10 ની 5 ઘાત ભાગ્યા 225 બરાબર ચલો તો 9 ભાગ્યા 225 ઇઝ ઇક્વલ ટુ આવશે -0.04 ગુણ્યા 10 ની 5 ઘાત એટલે બે બિંદા કાઢી નાખી એટલે 4 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ હવે એની દિશા કઈ થાય જો બોલો E2B ની દિશા કઈ થશે બોલો દિશા પરિણામ માનસી મિતુલ માનવ દિશાની શું લખાય કઈ તરફ આવે ડાબી તરફ કે જમણી તરફ હેલો ના સમજ પડી તમને મિતુલ માનવ શું યાર તમે લોકો બોલતા નથી બિલકુલ ચૂપચાપ નથી અવાજ આવતો મારો ડિમ્પલ મૈત્રી નિધિ માનવ અવાજ આવે છે કે નહીં મારો હા તો બોલો ચલો આની દિશા કઈ તરફ જશે E2B આ વિદ્યુતભારને કારણે અહીંયા આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો મેં આ બધા મૂલ્યો તો મૂકી દીધા હવે મૂલ્યમાં અહીંયા આગળ આ માઇનસ થઈ જશે પણ હવે એની દિશા કઈ તરફ આવે જમણી તરફ આવશે કે ડાબી તરફ આવશે હમણાં અહીંયા આગળ જયારે પ્લસ વિદ્યુતભાર હતો અને આને આ માઇનસ વિદ્યુતભાર હતો એની માટે મેં લખ્યું E2A તો એની દિશા કઈ તરફ બતાવી છે આપણે જમણી તરફ તો એ જ રીતે અહીંયા આગળ તમે વિચારો +1 કુલમ વિદ્યુતભાર છે અહીં માઇનસ છે તો એની દિશા પણ જમણી તરફ જ જશે હેલો પરીના માનસી હેલો અવાજ નથી પહોંચતો મારો માનસી પરીના હા તો તમે બોલો ને પણ પ્રિયાંશી ખબર પડી તને આ ડિમ્પલ હિરલ રિયાજ પરીના નથી કે શું પરીના નથી દેખાતી ચલો ઓકે ચલો આની દિશા જે થશે એ તમારી જમણી તરફ થશે ચલો
હવે મેં તમને એક સૂત્ર લખાવ્યું હતું કે વિરુદ્ધ દિશા હોય, આ એક ડાબી તરફ છે, આ ડાબી તરફ છે, આ ડાબી તરફ બળ વિદ્યુત ક્ષેત્ર છે, આ ક્ષેત્ર કઈ તરફ લાગશે? આ તરફ લાગશે, જમણી તરફ. જમણી તરફ કયું લાગશે? તો E2B ની દિશા થઈ ગઈ. આ તમારી E1B ની દિશા આ તરફ. બરાબર. આ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આપણે શું કરતા હતા? યાદ કરો. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો શું કરતા હતા? મેં શું લખાવ્યું હતું? પરસ્પર વિરુદ્ધ દિશા માટે સમેશન કરતા હતા. યાદ કરો કે જ્યારે બે બળો વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય ત્યારે શું કરવાનું? સરવાળો કરો. તો અહીંયા આગળ તમારી જોડે જે પરિણામી EB શોધવું છે એનો મતલબ થશે E1B પ્લસ E2B. આ બંનેનું સમેશન કરવું પડે. E1B તમારી જોડે કેટલું છે? E1B તમારી જોડે આવેલું છે પહેલું કેટલું છે? 3.6 into 10⁴ છે. ક્લિયર? ચલો, કોઈ ડાઉટ આમાં? ચલો, પ્લસ અહીં તમે લખશો -4 into 10⁻3. બરાબર. હવે જો અહીં 4 ઘાત છે, અહીંયા આગળ કેટલી ઘાત? અહીંયા આગળ કેટલા છે? અહીં 4 છે ને 3 ઘાત છે, તો મારે એને કન્વર્ટ કરવું પડશે. તો આનું આમ લખીશ 3.6 into 10⁴. બરાબર. માઇનસ અહીંયા આગળ 0.4 into 10⁴ લખાય. થાય એવું? હેલો માનવ? ઓકે, ચલો, વેરી ગુડ. હવે આ બે ની અંદરથી કોમન કાઢો. EB is equal to 3.6 minus 0.4 into 10⁴ થાય. તો 3.6 માંથી 0.4 બાદ નીકળે એટલે 3.2 into 10⁴. અને પોઝિટિવ છે એટલે કે દિશા તમારી કઈ તરફ આવશે? જમણી તરફ લાગશે. એટલે આની પરિણામી દિશા લખાય જમણી તરફ. જેનું ચિહ્ન આવશે એની દિશા લેવાય. કારણ કે મોટું કોણ છે? તો E1B મોટું છે, E2B નાનું છે, માટે આપણે એમ કહી શકીશું. અને એટલા માટે આગળ તમારી જોડે જે જવાબ આવ્યો છે એ ડાબી તરફ, સોરી જમણી તરફ નહીં આવે, ડાબી તરફ. કારણ કે આ ડાબી તરફ લીધું ને, તો આ ડાબી તરફ આવશે. આ દિશા ડાબી તરફની છે. સમજ પડી? આ હેલો, કોઈ ડાઉટ આમાં? હવે આ દરેક પ્રશ્નના જવાબ તમે લખો છો તો જોડે જોડે વિચારીને લખજો. આપણે 12 સાયન્સમાં છે, 11માં નથી. ત્યાં આગળ ના તો મારું કોઈ જોર ચાલવાનું છે કે ના તો કોઈ સરનું કોઈ જોર ચાલવાનું. તમારું પોતાનું ત્યાં વર્ચસ્વ આવવું જોઈએ અને એના માટે તમારે બધી વસ્તુ સમજવી પડશે. ચોપડી તો ડાયરેક્ટ આપી દીધેલું છે. મેં તમને આ બધી વસ્તુ લખાયેલી છે, 11માં ધોરણમાં લખાયેલી, પણ એ વસ્તુ તમારા માઇન્ડમાં નથી, માટે મેં આ લખ્યું. આ કોટ કરી રાખજો. આ જે વસ્તુ છે એને યાદ રાખી દોજો. આના પરથી તમે દાખલા બીજા ગણી શકશો. અને આ વિડીયોને પરફેક્ટલી 2 વાર 4 વાર જેટલી વાર તમે જો સમય મળે એ પ્રમાણે આ વિડીયો જોજો. આના પરથી તમને અંદાજ આવશે કઈ પરિસ્થિતિ પર છે આપણે. બરાબર. અને આ જો તમને આવડી ગયું, તમે આરામથી નીટ કે JEE માં સારામાં સારા દાખલા ગણી શકશો. અધરવાઇઝ નહીં ગણાય. આનું તમને ગેરંટી સાથે ગયું. બરાબર. તો આને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. તો આ પરિણામી બળ તમારું જોડે આટલું આવ્યું અને ડાબી તરફ લાગશે. કારણ કે જમણી તરફ કરતા ડાબી તરફનું મૂલ્ય વધારે. એની ડાઉટ? ઓકે, ચલો હવે જુઓ C પર શોધવાનું છે. બરાબર. ચલો, સરસ દાખલો છે. આ 3 થી 4 માર્કમાં દાખલો તમને પૂછી શકે. ધ્યાન રાખજો. ચલો, હવે મારે શોધવું છે કોની પર? C બિંદુ પર. હવે C પાસે, C બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો પહેલા પેલું પ્લસ વિદ્યુતભારને કારણે, પ્લસ Q ને લીધે C પર વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે લખીશું E1C is equal to K Q plus upon આ બંને વચ્ચેનું અંતર એનો વર્ગ લો. ચલો, K બરાબર તો 9 into 10⁹ લખાશે. ચલો, into અહીંયા આગળ 10⁻⁻8 લખાશે. upon અહીંયા આગળ r² ની વેલ્યુ શું થઈ? તો 0.1 થઈ ગઈ. 0.1 નો વર્ગ. ચલો, તો 9 ગુણ્યા 10 ભાગ્યા 1/10 નો વર્ગ થયો. therefore 9 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે? આ બે ઘાત ઉપર જશે. 10 ની 2 ઘાત ઉપર ગઈ. therefore તમારી જોડે E1C is equal to આવશે
9 ગુણ્યા 10 ની 3 ઘાત. ચલો હવે એની દિશા કઈ તરફ આવે એ મને કહો. સી બિંદુ પાસે Q1 ને કારણે એની દિશા કઈ તરફ આવશે? પ્લસ Q તરફ હશે કે સી તરફ હશે? એટલે કે સી થી દૂર જતી હશે. બોલો. તો જુઓ આની દિશા જે થશે આની પર લાગતું વિદ્યુત ક્ષેત્ર અહીં તમારે +1 કુલમ છે એવું વિચારી લો. આ +1 કુલમ, આ પણ પ્લસ ને આ પણ પ્લસ, તો આ ડાયરેક્શન તમારી જે થશે એ ડાયરેક્શન કોની થશે? આ તમારી થઈ ગઈ E1C ની ડાયરેક્શન. એની ડાઉટ? ઓકે ચલો તો અહીંયા આગળ તમે લખશો સી થી દૂર, સી થી, અથવા તો અહીંયા આગળ આપણે લખ્યું હતું બી, તો પ્લસ ક્યુ થી દૂર, બરાબર એવું થશે. પ્લસ ક્યુ થી દૂરની તરફ જાય. ચલો હવે માઇનસ ક્યુ ને લીધે સી પર વિદ્યુત ક્ષેત્ર. ચલો સૂત્ર શું લખાશે? તો E2C is equal to K minus Q upon R². ચલો K બરાબર લખશો 9 into 10⁻⁹ ગુણ્યા 10⁻⁸ with minus sign અને upon માં આવશે અહીં આગળ આનો વર્ગ એટલે 1/10 નો વર્ગ. તો આ પણ મૂલ્ય તમારું આવશે કેટલું? તો -9 into 10⁻3. પણ હવે અહીં આગળ દિશા કઈ તરફ આવશે? -Q થી દૂર તરફ કે -Q તરફ આવશે? બોલો. અહીં તમારી જોડે +1 કુલમ છે અને આ માઇનસ છે, તો હંમેશા પ્લસ થી માઇનસ તરફ આવે. એટલે આ દિશા થશે તમારી કઈ? E2C ની. તો અહીંયા આગળ તમે લખશો -Q તરફ. ચલો કોઈ કન્ફ્યુઝન આમાં? એની ડાઉટ? હેલો માનવ, માનસી, પરીના આવી કે નહીં? પરીના, ડિમ્પલ, મિતુલ છે, 9 જ જણા છે. માનવ નથી. ચલો નિધિ, ડિમ્પલ, માનસી તને સમજ પડી આ વસ્તુ જે હું કરી રહ્યો છું? ઓકે ચલો હવે અહીં આગળ જુઓ કે આ બંનેના મૂલ્ય તમારી જોડે, તો મૂલ્ય તો બંનેના સરખા છે. એક તમારું માઇનસ આવે છે એક પ્લસ આવે છે. મારે એનું પરિણામી શોધવું છે. તો આપણે યાદ કરો, મેં તમને હેડ એન્ડ ટેલ ની રીત શીખવાડી હતી, યાદ કરી લો કે બે સદિશ હોય અને બંને સદિશ વચ્ચે કોઈ પર્ટિક્યુલર એંગલ થતો હોય, તો આ તમારો E2C સદિશ છે, આ E1C સદિશ છે. તો આટલો ને આટલો કાપીને અહીં આગળ તમે મૂકી દો આને, અને અહીં આગળ મૂકો આ દિશામાં. આ દિશામાં હેડ એન્ડ ટેલ પ્રમાણે મૂકી દો આ દિશામાં E1C તરીકે. તો આ તમારો પરિણામી સદિશ થાય. તો આ પરિણામી EC થાય. સમજ પડી? અને આનું મારે મૂલ્ય શોધવું. તો આપણે યાદ કરો f પરિણામી બરાબર આપણે કંઈક આવું લખતા હતા, √f1² plus f2² plus twice f1 f2 cos θ. તો આ બળ માટે છે. તો વિદ્યુત ક્ષેત્ર પણ એક પ્રકારનું બળ છે. તો અહીંયા આગળ તમે પરિણામી E બરાબર તમે લખી શકો છો E1² plus E2² plus twice E1 E2 cos θ આવું લખી શકો છો. હવે અહીં આગળ C લખી દો અને અહીં C લખી દો, બરાબર. ચલો તો આપણી જોડે E1 છે, E2 છે અને આ બંને તો મૂલ્ય તો સરખા જ છે, બરાબર. તો બંનેના મૂલ્યો તરીકે તમે અત્યારે E લઈ લો તો પણ ચાલશે, બરાબર. દાખલા તરીકે એનું EDS લઈએ તો અહીંયા આગળ તમે લખશો E1 અથવા તો અહીં લખીએ આપણે E1C is equal to E2C. મૂલ્ય તો બંને માટે સરખા છે, દિશા જ અલગ અલગ છે ને. તો E is equal to તમે E' લઈ લો તો આપણી જોડે સૂત્ર શું થશે? EC બરાબર √E' plus E' plus twice E' cos. હવે થીટા કેટલો થયો એ વિચાર. જો આખો એંગલ તમારો 180 થયો, આટલેથી આટલો એંગલ 180 થવાનો. આ એંગલ 180, આટલો એંગલ કેટલો થયો? 60 થયો. 60 અંશ કેટલો બધાય? તો આ એંગલ કેટલો થાય? આટલેથી આટલો એંગલ
180 માઇનસ 60 બરાબર કેટલા લખાશે? 120 થયો. હેલો, ચલો તો હવે અહીંયા કે તમે લખી શકો છો cos 120 અંશ બરાબર, અને cos 120 અંશ બરાબર શું લખાશે? હવે જુઓ અહીંયા તો આ થઈ ગયું તમારે twice e dash square plus twice e dash square into 1/2 થઈ ગયું, પણ with minus sign આવશે, અહીં minus આ 2d જશે, એટલે હવે તમારી જોડે e નું e dash નું e dash જ મૂલ્ય થશે, અને e dash મૂલ્ય એટલે that means કે ec બરાબર તમારી જોડે આવશે 9 into 10⁹ ન્યૂટન પર કુલમ. આટલો જવાબ આવશે. છે, જોઈ લો. કોઈ ડાઉટ આવે આમાં? હેલો, ખ્યાલ પડ્યો? કે નથી ખ્યાલ આવ્યો? ઓકે, ચલો હવે બુક ની રીતે તમને કરીને બતાવું, બરાબર? બુક પ્રમાણે પણ આ બુક પ્રમાણે જો તો બુક પ્રમાણે શું આપેલું છે જુઓ, આ કાઢી નાખું છું, બેવ તમે કરજો તમારી રીતે. ચલો બુક પ્રમાણે તમને કરીને પણ બતાવી દઉં કે તમને બીક ના રહે, બરાબર? આ પણ તમે કરી શકો 11મા પ્રમાણે. આ ડાયરેક્શન આપણી અહીંયા આગળ આ પરિણામી સદિશ હતો આપણે EC, બરાબર? ચલો આ એંગલ કેટલો થાય? ટોટલ એંગલ આટલો 120 થયો તો આ 60 અંશનો ખૂણો બને, આ પણ 60 અંશનો ખૂણો બને. હેલો, અને 60 બરાબર શું લખાશે? π/3 લખાશે. 180 ભાગ્યા 3 કરશો એટલે 6 તારી 18, આને પણ π/3 કહેવાય. હેલો, જો હવે આ C બિંદુ છે આપણું, બરાબર? હવે અહીંયા આગળ થીટા બરાબર તમારી જોડે કેટલો છે? π/3. તો આ ઘટક તમારો થશે એ શું લખાશે? E1c cos π/3, અને આ ઘટક કયો લખાશે? E1c sin π/3 લખાય. એ જ રીતે આને કારણે અહીંયા આ જે કયું છે E2c, તો E2c નો ઘટક પણ આ જ આવશે, એ જ દિશામાં હશે, E2c cos π/3, અને આનો ઘટક એક બીજો ઘટક અહીંયા આગળ આવશે નીચેની દિશામાં, E2c sin π/3. પણ E1 અને E2, E1 ડેશ અને E2 ડેશ ના મૂલ્ય સમાન છે, માટે આ બે ઘટક એકબીજાની અસર નાબૂદ કરે. શું થાય? નાબૂદ થાય. માટે તમારું પરિણામી સદિશ બરાબર આ બંનેનો સરવાળો થાય. તો અહીંયા આગળ હું લખું છું, એને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. માનસી ખબર પડી ને તને? હિરલ, માનસી, ડિમ્પલ બધી સમજ બે રીતે મેં તમને ગણિત બતાવ્યો. જો અહીં શું થશે? અહીં C પાસે E1c sin π/3 અને E2c sin π/3 એકબીજાની અસર નાબૂદ કરે, કારણ કે E1c બરાબર E2c મૂલ્યમાં આ મૂલ્ય સરખા છે, પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી પરિણામી અસર શૂન્ય બને છે. કોઈ ચોપડીમાં આટલું બધું ડિટેલમાં નહીં આપેલું હોય, ધ્યાન રાખજો. માટે પરિણામી EC બરાબર શું લખાશે? તો cos ઘટક લખાશે. તો E1c cos π/3 પ્લસ E2c cos π/3 થાય. ચલો હવે આ બંનેના મૂલ્ય સમાન છે, માટે મેં એને E dash રાખ્યું. તો અહીંયા આગળ લખશો તમે E dash cos π/3 પ્લસ E dash cos π/3, ડબલ મૂલ્ય થવાનું એટલે 2 E dash cos π/3. ચલો 2 E dash cos π/3 એટલે લખાય 1/2, 1/2 કેન્સલ, એટલે E dash અને E dash બરાબર તમારું મૂલ્ય છે 9 × 10⁹
ન્યૂટન પર કુલમ 9 જ છે ને 3 છે સોરી 3 અહીં પણ 3 કરી દો ચલો કોઈ ડાઉટ હવે આમાં મેં તમને બંને રીતે સમજાવ્યું હવે જો ચોપડીની અંદર તમને ફક્ત આટલું લખીને સીધું સમજાવી દીધું છે બરાબર આના બરાબર સીધું આ થઈ જાય એવું સમજાવી દીધું આ વિચારજો તમે કે આની અંદરથી તમને કેટલી સમજ પડશે છેલ્લી 2 લાઈનો આપેલી છે ને થોડું બ્લર થાય છે પાછું છેલ્લી 2 લાઈનો આ 2 લાઈન બતાવી છે ને આ 2 લાઈનની અંદર જો તમને સમજ પડતી હોય તો વસ્તુ બરોબર છે આ કેવી રીતે આવી એ તમને ખ્યાલ પડી જાય તો સારું છે અને દિશા જમણી તરફ આવશે કારણ કે આ દિશા તરફ જશે આ દિશા તમારી પરિણામી દિશા કઈ લખાશે તો જમણી તરફ કોઈ ડાઉટ આમાં બોલો હેલો એની ડાઉટ ઓકે ચલો માનવ ખબર પડી ગઈ તને ચલો ઓકે પરીનાને શું થયું છે પરીનાને શું થયું આજે ચલો હવે આપણે ભણવાના છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બરાબર હવે પછીનો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું અને તેના ગુણધર્મો બરાબર અને આ 4 માર્કનો પણ સવાલ બની શકે છે બરાબર ચલો પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શું એ સમજવા માટે આપણે થોડું પહેલા ઉદાહરણો લઈએ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે શું ને તેના ગુણધર્મો લખો બરાબર ગુણધર્મો 2 માર્કના છે પેલું 2 માર્કનો તમે અહીંયા 4 માર્કનો આખો સવાલ બને ખાલી ગુણધર્મો પૂછે આ ખાલી ગુણધર્મો એકલા પૂછે તો આ 2 માર્ક અને આ પણ તમને 2 માર્કમાં તમે લખી શકો છો હવે કોઈક વાર એવું પણ બને કે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે શું તો એ 4 માર્કનો સવાલ બી બનાવી શકે છે તો તમારે ડિટેલ્સમાં બધી માહિતી આપવી પડે બરાબર હવે અહીંયા આગળ થોડી ઘણી આપણે ચર્ચા આપણે કરીએ દાખલા તરીકે તમે બગીચાની અંદર પાણી છાંટતા હોય દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું છું સમજવાનો પ્રયત્ન કરજો અથવા તો ચલો હું બીજું એક્ઝામ્પલ આપું છું માની લો કે અત્યારે તો અહીંયા આગળ હું આણંદમાં છું બરાબર પ્રોપર હું આણંદ બરાબર હવે હું તમને કહું માની લો કે મારે કોઈ સંજોગોમાં કોઈની જોડે ઝઘડો થયો કોઈ ફાઇટિંગ થઈ બરાબર માની લો કે સોસાયટીની અંદર અથવા તો કોઈ પણ વ્યક્તિ સામે 400 વ્યક્તિ આવે છે લડવા માટે 100 વ્યક્તિ આવે છે લડવા માટે મારી સામે હવે એ બધાને ઉભા રાખીને એમ કે ઉભા રહો મારા આણંદની અંદર 400 સગા છે ઉમરેઠની અંદર 200 સગા છે બરોડાની અંદર પણ 400 સગા છે અમેરિકાની અંદર આટલા મારા સગા રહે છે આ બધું કહો એનું મિનિંગ ખરો હું એમને એમ કેવું કે તમે 400 જણા છો પણ મારા સગાવાલા ઘણા બધા છે પણ મારા સગાવાલા ભલે મારા હશે પણ હું તમને કહું હાલની તારીખમાં મારી જોડે કેટલા તો હું તો એકલો જ છું સામે લડવાવાળો તો બળ કોનું વધી જાય બ્લર થાય છે એવું થાય છે હેલો ઓકે થોડું બ્લર થતું હશે બરાબર હવે આ પેલું શું કે જોઈ લેવું અહીંયા આગળ નહીં તો એવું કોઈ લોસ બતાવતો નથી થોડું બ્લર થતું હશે કદાચ મે ચલો હવે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાનો મિનિંગ હું તમને એવો કહેવા માંગુ છું કે જેમ માણસોની કિસ્તા વધશે માણસો વધારે હશે વધારે જથ્થામાં હશે તો એનું બળ વધી જશે એકલ દોકલ માણસ હશે તેનું બળ વધશે નહીં દાખલા તરીકે માની લો કે તમારે સ્ટ્રાઇક પાડી છે આખા ભારત દેશમાં તમારે સ્ટ્રાઇક પાડી છે માનવને 2 જણા નીકળી જાય આખા ભારત દેશની અંદર મેં 12મા સાયન્સ વાળા સ્ટ્રાઇક પાડી દો તો 2 જણા નીકળે તો સ્ટ્રાઇક પડે ખરી હડતાલ પડશે ખરી હા તો એની માટે દાખલા તરીકે માની લો કે આખા 10,000 15,000 વ્યક્તિઓ ભેગા થઈ જાય 12મા સાયન્સના 10,000 વિદ્યાર્થી એક જ જગ્યાએ ભેગા થઈ ગયા અને હલ્લા બોલ કરે ત્યાં જઈને શિક્ષણ સમિતિ આગળ કે ના ભાઈ તમે પરીક્ષા લો તો હવે એમસીક્યુ વાળી લો ખાલી પેલા એ કાઢી નાખો બરાબર તો એની કઈ ઇમ્પેક્ટ પડશે હવે માનવ એકલો જાય મિતુલ એકલો જાય રિયાઝ એકલો જાય ત્યાં આગળ જે રજૂઆત કરે તો એનો કોઈ મિનિંગ નથી
તો એનો મતલબ એવો થયો કે જેમ તમારી જોડે મેન ફોર્સ વધશે, બરાબર, તો માણસોની સંખ્યા વધશે તેમ એનું બળ વધશે. એવી રીતે અહીંયા આગળ પણ એવું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રને મારે રજૂ કરવું છે, તો કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટે એનું ચિત્રાત્મક રીતે રજૂ કરવા માટે ક્ષેત્ર રેખાનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? ચિત્રાત્મક રજૂઆત. તો વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત કરવા માટે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત કરવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખા નો ઉપયોગ કરવામાં આવે. એટલે ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન મારે કરવું હોય તો એ વખતે મારે વિદ્યુત ક્ષેત્ર રેખાનો ઉપયોગ કરવામાં આવે. ચલો હવે વિદ્યુત ક્ષેત્ર રેખાનું ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન, એટલે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત કરવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે દોરીએ છીએ કેવી રીતે? કે સદિશ લઈએ છીએ અને સદિશની લંબાઈ એનું માન આપે, મૂલ્ય આપે, બરાબર. એના પુચ્છ વિભાગની અંદર દાખલા તરીકે ધન વિદ્યુતભાર છે એવું વિચારીએ. દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે તમે આ રીતે એક દોરી, બરાબર, એક સદિશ તરીકે લીધો. દાખલા તરીકે આ પ્લસ વિદ્યુતભાર છે, તો પ્લસ વિદ્યુતભાર આપણે આ રીતે દોરીએ છીએ, પણ જેમ જેમ આપણે દૂર જઈએ છીએ તેમ તેમ એની લંબાઈ ઘટતી જાય છે. આ રીતે આપણે એની રજૂઆત કરી રહ્યા છે, બરાબર. દાખલા તરીકે આ રીતે મેં રજૂઆત કરી, તો જેમ જેમ હું દૂર જઈશ તેમ શું થશે? એની લંબાઈમાં ઘટાડો બતાવીશ. આમ જેમ જેમ દૂર જાય છે એની લંબાઈની અંદર આપણે ઘટાડો બતાવીએ છીએ, બરાબર. હવે એનો મતલબ એવો થયો કે એનું રીઝન એવું છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સૂત્ર E બરાબર તમે લખો છો KQ/R². તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એનું મૂલ્ય ઘટે છે, બરાબર. પણ એકચ્યુઅલી ની અંદર જ્યારે તમે આ વસ્તુનું રિપ્રેઝન્ટેશન કરતા હોય તે વખતે જે બિંદુ પાસે ક્ષેત્રરેખાની ગીચતા વધારે હશે, મેં તમને હમણાં જ એક ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે મારા સગાવાલા ઘણા બધા છે, બરાબર, મારી જોડે લડવા વાળા, પણ એ બધા દૂર દૂર હોય તો મારું બળ વધશે નહીં, બરાબર. જો દૂર દૂર હશે તો મને એનો બેનિફિટ મળશે નહીં. પણ જો નજીક હશે બધા એક સાથે, તમે જે રીતે મેં હમણાં માનવનું ઉદાહરણ આપ્યું, રિયાઝનું ઉદાહરણ આપ્યું, તો બધા એક સાથે હશે તો ગીચતા વધશે, તો ગીચતા વધે તો પ્રબળતા વધે, એવું અહીંયા તમે કહી શકો, બરાબર. તો જેમ જેમ તમે દૂર જાવશો તેમ તેમ તમે જુઓ અહીંયા આગળ ગીચતા ઓછી થતી જાય છે. જેમ જેમ તમે નજીક આવો છો તેમ તેમ શું થાય છે? ગીચતા વધતી જાય. આ રીતનું થયું. તો જેમ હું મારા હાથની નજીક આવું છું તેમ શું થાય? ક્ષેત્રરેખાની ગીચતા વધી ગઈ. જેમ હું દૂર જઉં છું એમ શું થાય છે? ગીચતા ઓછી થાય. આ 3 ડાયમેન્શનની અંદર વસ્તુ છે. મેં 2 ડાયમેન્શનમાં દોરીને બતાવી છે તમને, બરાબર. તો એને સમજવા માટે તો પહેલાં પેલું હું તમને બુક શેર કરું છું ને એના પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો પહેલું, બરાબર. ચલો સ્ક્રીન એની અંદરથી ડ્રાઈવ પાર્ટ 1 કઈ ગયો ભાઈ?
પાર્ટ 1 ગુજરાતી મીડિયમ. 5 મિનિટ છે. હવે 5 મિનિટમાં ઓપન થશે અને બધું વાર તો લાગશે જ. બુક આખી થાય ને ઓપન એટલે થોડીક વાર લાગે, બરાબર.